નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રભુ શ્રીરામજીની ભવ્ય પ્રતિમાનું નવનિર્માણ ભવ્ય મંદિરની હિન્દુ પંચાંગ અને તિથિ મુજબ વર્ષગાંઠ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું દર્પણ ગ્રુપ માંજલપુર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણા હિન્દુ ધર્મની અંદર દરેક તહેવારો, વ્રત, ઉત્સવ હિન્દુ પંચાંગ અને તિથિ અનુસાર જ કરવામાં આવે છે। ત્યારે ગત વર્ષ 22 જાન્યુઆરી 2024ના રોજ પોષ શુક્લ પછીના દિવસે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। તે તિથિ આ વર્ષે 11 જાન્યુઆરી 2025ના રોજ આવી છે। ત્યારે આ વર્ષગાંઠ નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી। માંજલપુરના મુખ્ય રાજમાર્ગો પર આ શોભાયાત્રા નીકળી હતી અને ઠેર ઠેર લોકોએ ભગવાન શ્રીરામના પ્રતિમાની દર્શન કર્યા હતા અને પુષ્પવર્ષા કરી હતી અને તેમને ઉષ્માભેર વાતાવરણમાં, ભક્તિમય વાતાવરણમાં જય જય શ્રીરામના જયઘોષ નાદ સાથે લોકોએ ઝૂમીને સ્વાગત કર્યું હતું। પ્રભુ શ્રીરામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર અયોધ્યા ખાતે ગયા વર્ષે બનાવવામાં આવ્યું હતું। આજે એની વર્ષગાંઠ છે। ગયા વર્ષે 22 જાન્યુઆરી 2024ના રોજ દ્વાદશી પૌષ શુક્લ પક્ષ દ્વાદશીના તિથિ અનુસાર આ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી।